નમસ્કાર, સમાચારો સાથે હું છું વિધિ। અમદાવાદથી વિગતો આપને આપી દઈએ કે જ્યાં સરસપુર ફોટલિયા 4 રસ્તા પાસે ખોદેલો રસ્તો બેસી ગયો છે। વરસાદ વરસતા જ કાચું પુરાણ કરેલો રોડ બેસી જતા હાલાકી સર્જાય છે। 1 જૂન બાદ ખોદકામ ન કરવું તેમજ પાકા પુરાણના આદેશના દાવા ત્યારે પોકળ દેખાઈ રહ્યા છે। તંત્રે વરસાદની રાહ જોતા કાચું પુરાણ કર્યું હોય એવી સ્થિતિ અહીં દેખાઈ રહી છે। બેસી ગયેલા રસ્તા પર પુરાણ કરવા હવે તંત્ર તાત્કાલિક કામે લાગ્યું છે। અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ઉનાળામાં જે કામ શરૂ કરવામાં આવ્યું હતું એ ચોમાસા પહેલા પૂર્ણ કર્યું ના હોવાના કારણે અનેક જગ્યાઓ પર વરસાદ પડ્યા બાદ આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। સરસપુરના ખોટલિયા 4 રસ્તા પાસેના આ દ્રશ્યો આપને જોવા મળી રહ્યા છે કે જ્યાં ડ્રેનેજ લાઇન માટે રસ્તો તો ખોદવામાં આવ્યો હતો, પરંતુ એનું જે પુરાણ છે એ પાકું કરવામાં આવ્યું ન હતું, માત્ર માટી નાખી દેવામાં આવી હતી અને એના જ કારણે રસ્તો બેસી ગયો છે। જ્યાં જ્યાં માટી નાખવામાં આવી હતી એ આખો રસ્તો છે એ બેસી ગયેલો આપને જોવા મળી રહ્યો છે અને આ પ્રથમ વરસાદ બાદના દ્રશ્યો આપને જોવા મળી રહ્યા છે। રસ્તો બેસી ગયા બાદ તાત્કાલિક અમદાવાદ મહાનગરપાલિકાનું તંત્ર કામે લાગ્યું છે। જેસીબી અને તમામ મશીનરી કામે લગાડવામાં આવી છે અને રસ્તાના પુરાણનું કામકાજ અત્યારે હાલ ચાલી રહ્યું હોય એ પ્રકારના દ્રશ્યો પણ આપને જોવા મળી રહ્યા છે। મહત્વનું છે કે 1 જૂન પહેલાં જેટલું પણ કામકાજ હોય એ પૂર્ણ કરવામાં આવતું હોય છે અને એ કામકાજ પૂર્ણ થયું ના હોવાના કારણે આ પ્રકારની સ્થિતિ પ્રથમ વરસાદ બાદ જોવા મળી રહી છે। જ્યાં ખોદકામ થયું હોય એ ખોદકામનું પાકું પુરાણ કરવું એ સહિતની અનેક બાબતો હોય છે, પરંતુ એ કામ પૂર્ણ થયું ના હોવાના કારણે સમગ્ર રસ્તો છે કે જ્યાં જ્યાં ખોદાયું હતું એ આખો રસ્તો બેસી ગયેલો આપને જોવા મળી રહ્યો છે। કેમેરામેન અરવિંદ સોલંકી સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ।